ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તાર ખાતે આવેલ સાનેન સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન અને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસના સંયુક્ત ઉપક્રમે ફતેગંજની સાનેન સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આજકાલ વધી રહેલા સાયબર ફ્રોડના બનાવને લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સ્કૂલ ખાતે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન અને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ અને ગ્રાહકોના અધિકારો બાબતે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી। तो मुझे नहीं लगता 2-3 घंटे से पहले खत्म हो गया। सिर्फ हमको स्वाइप करना है, एक के बाद एक शॉर्ट रील, तो उसे साइबर क्राइम कहते हैं। साइबर क्राइम को हाईटेक क्राइम, कंप्यूटर क्राइम कहेंगे। इसकी कोई बाउंड्रीज नहीं है। आपके साथ यहाँ बैठे बैठे टॉपिक हम अभी बात करने जा रहे हैं। अब ये पूरा दिन हिस्ट्री, ज्योग्राफी, मैथ्स पढ़ के बोर हो गए। देखते होंगे कि साइबर क्राइम हो रहा है, अलग अलग मोड्स ऑपरेंडी, अलग अलग टाइप के साइबर क्राइम होते हैं। देखिए अभी क्या है, ये इंटरनेट एक सिंगल क्लिक करनी है आपको और वो पर्सन आपके सामने अवेलेबल रहता है। अब इससे ज्यादा क्या चाहिए, है कोई ऐसा इन्वेंशन? और मुझे लगता है कि धीरे धीरे जैसे डेवलपमेंट, ऐसा दिन दूर नहीं कि आप सिर्फ सोचोगे और वो पूरा आपके कंप्यूटर में टाइप हो जाएगा। अभी तो आपको जस्ट जो लास्ट इन्वेंशन है तो आपको बोलना है, बोल के आप जब बोलते हो तो आपके फ्रेंड आप प्रेशर करते हैं तो थोड़ी पढ़ाई करो, गेम को रख दो, मोबाइल को आप रखते हैं, उसके बाद भी उसके बारे में ही सोचते हैं कि कब ये मेरा 1 घंटा पढ़ाई का खत्म हो, कब मैं मोबाइल लूँ, कब मैं ये सब्जी गेम खेलूँ। कौन सी सब्जी टेक्नोलॉजी बढ़ गई है, हर चीज हमारी मुट्ठी में है, तो इसके एडवांटेज डिसएडवांटेज भी हमको पता होना चाहिए। ये सर नो एडवांटेज के बारे में मुझे बताने की जरूरत नहीं। ये टेक्नोलॉजी जो है या मोबाइल है उसके एडवांटेज क्या है आपको सब पता है। एक क्लिक આજરોજ TCS સાનેન સ્કૂલ ખાતે અવેક ચાઇલ્ડ અવેક કન્ટ્રી, જાગૃત બાળક તો જાગૃત દેશના નેજા હેઠળ ઉપભોક્તા અધિકાર સંગઠન કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન અને સાયબર પોલીસ સ્ટેશન વડોદરા સિટીના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરની મોટાભાગની સ્કૂલોમાં આ કાર્યક્રમ અમે કરવાના છે, જેની અંદર બાળકોને થતા સાયબર ફ્રોડ વિશે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું। જો પાયો મજબૂત હશે તો બિલ્ડિંગ મજબૂત બનશે ને એવી રીતના જો બાળક મજબૂત હશે તો દેશ મજબૂત બનશે। આ આશ્રયથી અમે લોકો વડોદરા શહેરની સ્કૂલોમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં બાળકોને કઈ પ્રકારના સાયબર ફ્રોડ થઈ શકે છે, કઈ રીતના સાયબર ફ્રોડથી બચી શકાય છે અને તેની સાથે સાથે તેમના ગ્રાહક સુરક્ષાના અધિકારો શું છે, ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જો તેમની સાથે બહાર જાય છે તો લેબલમાં કઈ વસ્તુઓ તેમને વાંચવી જોઈએ, તે બધી તમામ બાબતોનું જાગૃતતાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાયબર પોલીસ સ્ટેશનના PI શ્રી મોટવાની સાહેબ ઉપસ્થિત હતા, સ્કૂલના સંચાલક શ્રી નિમેશ નરસાના સાહેબ અને ઉપભોક્તા અધિકાર સંગઠન તરફથી હું રાષ્ટ્રીય પ્રવક્તા દીપેશ જૈનની અને અમારી આખી CROની ટીમ આજરોજ TCS સ્કૂલ ખાતે અમે ઉપસ્થિત હતા।